વિસાવદરના રાજકારણના સૌથી મોટા એ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના અલ્ટિમેટમ બાદ આ મામલો મેદાને પહોંચ્યો હતો। વિસડ હળમતિયા ગામે પોલીસના તાળે તાળા ઉતારી દેવામાં આવ્યા હતા। ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા બાકી અમે આ મેટલમાં ક્યાંય સહી જ નહીં। કોર્ટ અત્યારે હુકમ કરે તો આ બેલા હું લઈ લઉં, એની જવાબદારી હું લઉં। આ બહારથી માણસો આવીને અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે। કોઈનો રસ્તો બંધ હોય તો પ્રાંત અધિકારી ખોલાવી શકે, આવો પાવર પ્રાંત પાસે છે। કોઈના દબાણથી તમામ અધિકારીઓ ઊંચા હાથ કરી અને અહીંથી નીકળી ગયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ। સમાચાર એ વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિસાવદરની અંદર બેલાના મામલે જે રાજકારણ ગરમાયું હતું એ વિસાવદરથી સમાચાર સામે આવી રહ્યા છે અને આ એ સમાચાર વિસાવદરના રાજકારણના સૌથી મોટા એ સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં બેલાના મામલે જે આખો એ મોટો વિવાદ સર્જાયો હતો એ મામલે આ સૌથી મોટા સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના અલ્ટિમેટમ બાદ આ મામલો મેદાને પહોંચ્યો હતો। 2 દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા અને ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ। વિસડ હળમતિયા ગામે પોલીસના તાળે તાળા ઉતારી દેવામાં આવ્યા હતા। તલાટી અને અધિકારીઓ એ તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ગામના લોકો એકત્રિત થયા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એ વિસડ હળમતિયા ગામે પહોંચ્યા હતા કે જ્યાં આખો આ વિવાદ સર્જાયો હતો। 2 કલાકની બબાલ બાદ બેલા હજુ પણ ત્યાં યથાવત જોવા મળી રહ્યા છે। અધિકારીઓનો કાફલો જે ઘટના સ્થળે ઉપર આવ્યા હતા એ તમામ અધિકારીઓએ તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું। આ દ્રશ્યોમાં જે પોલીસના તાળે તાળા ત્યાં ઉતારી દેવામાં આવ્યા હતા। જો કે હવે આગામી 6 ઓગસ્ટના રોજ એ પોલીસ કોર્ટની અંદર કેસ જે ચાલી રહ્યો છે એ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। 6 ઓગસ્ટે નિર્ણય આવશે કે બેલા હટશે કે બેલા ત્યાંના ત્યાં જ રહેશે। જો કે ગામના સરપંચે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીની સામે ગંભીર આરોપ લગાવ્યા કે બંને પરિવારે શાંતિપૂર્ણ માહોલની અંદર આખો આ વિવાદ એ પૂરો કરવાની તૈયારીમાં હતા, પરંતુ આમ આદમી પાર્ટીના બહારના આવેલા કેટલાક લોકોએ આ મામલાની અંદર પડતાની સાથે જ આ આખી ઘટનામાં વિવાદ સર્જાયો। આ વિવાદ 10 દિવસમાં પૂરો થવાનો હતો, પરંતુ હવે આ વિવાદ લાંબો ચાલે તો કદાચ નવાય નહીં અને સરપંચે તો ત્યાં સુધી પણ કીધું છે કે જો કોર્ટ અત્યારે હુકમ કરે કે અહીંથી આ બેલા હટાવવાના છે તો હું ખુદ પોતે આ બેલા અહીંથી હટાવી દઈશ। કોર્ટનો નિર્ણય એ શિરોમાન્ય રહેશે અને હું એ પણ લેખિતમાં જવાબદારી આપવા માટે તૈયાર છું કે આ ઘટનાથી બંને પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ ઝઘડો અથવા લડાઈ પણ નહીં કરે એ પ્રકારની બાંહેધરી પણ એ ગામના સરપંચ આપવા માટે તૈયાર હતા। જો કે આમ આદમી પાર્ટીના એ જૂનાગઢના પ્રમુખ હરેશ રાવલિયા કે ત્યાં વહેલી સવારથી જ પહોંચ્યા હતા અને આખી આ ઘટનાની અંદર વિવાદ એ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે બંને નેતાઓ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યા સાંભળો એ પણ। માલવિયા ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું અને હાલમાં ગામમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। હવે અમારી જે મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે 292 અને 254। 292 વાળા જ્યારે બિનખેતી કરી ત્યારે આ 254 જ્યારે વાવેતર થતું હતું તો અહીંયા વાવેતર અત્યારે થતું હતું કોઈકના વાવેતરમાં ધરાર હાલત, તો આ લોકોએ અલગથી બિનખેતી કર્યું છે, ક્યાંય બજારનું મોઢું નથી મૂક્યું અને એને ધરાર આ બાજુ હાલવું છે। અત્યારે રસ્તો ક્યારનો બંધ છે? આ રસ્તો અંદાજે 7 વર્ષથી બસ કોર્ટ મેટલ છે ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ મેટર ચાલે છે। અમારી પાસે એ લોકો કોર્ટમાં ગયા છે, એનો દાવો છે, પ્રાંત સાહેબનો હુકમ છે અમારી પાસે, બધા આધાર પુરાવા સાથે છે। 2 દિવસ પહેલા જે બેલા હટાવવામાં આવ્યા હતા, કોણે હટાવ્યા હતા? ધારાસભ્ય શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા બાકી અમે આ મેટલમાં ક્યાંય સહી જ નહીં। ભાજપે નથી અને પંચાયતે નથી। કોર્ટ જે હુકમ કરે આ લોકો એનો શિરોમાન્ય છે, જે હુકમ કરે કોર્ટ અત્યારે હુકમ કરે તો આ બેલા હું લઈ લઉં, એની જવાબદારી હું લઉં, એ જવાબદારી લો। ખામી પલટી અને આ પલટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપો, અમારે કોઈને કાંઈ છે નહીં। આ બહારથી માણસો આવીને અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે। હું એની ઈ પાર્ટીની જવાબદારી લઉં, હાલો એ કાંઈ ન બોલે ગામના સરપંચ તરીકે। આજે ભેસાણ તાલુકાના વિસડ હળમતિયા ગામે એક અમારી બેનનો 8 વર્ષથી હલાણ બંધ હતું, તો આ હલાણ કઈ બાબતે બંધ કરવામાં આવ્યું છે, શું કામ બંધ કરવામાં આવ્યું છે એ બાબતે અમે આજે અહીંયા આવ્યા હતા અને અહીંયા જાણવામાં આવ્યું કે આ હલાણ ખોટી રીતે બંધ કરવામાં આવ્યું છે। આ રસ્તો કોઈ બંધ ન કરી શકે। આ જે રસ્તો છે એ સરકારી રસ્તો છે
પણ બંધ ન કરી શકે કોઈનું હલાણ. તેમ છતાં તમામ ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળની મુલાકાત લીધી. અમારી સાથે અમારા ઘણા ભાઈઓએ પણ આવ્યા હતા, પણ આનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. આનો કોઈ રસ્તો કોઈ અધિકારી કાઢી નથી શક્યા. હવે કોઈના દબાણથી નથી કાઢી શક્યા કે શું છે એ નથી સમજાતું, પણ પ્રાંત અધિકારી પાસે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી એવો તો પાવર છે જ કે કોઈનો રસ્તો બંધ હોય તો પ્રાંત અધિકારી ખોલાવી શકે, આવો પાવર પ્રાંત પાસે છે. એમ છતાં પણ આજે આ હલણ ખોલવામાં નથી આવ્યું. તમામ અધિકારીઓએ ઉત્સાહત કરી લીધા છે. બધા અધિકારીઓ એવું કહીને વહી ગયા કે આ કોર્ટ મેટર છે, પણ કોર્ટ મેટર કોર્ટનો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ જે દબાણ કરવામાં આવ્યું છે, જે પંચાયતની માલિકીમાં દબાણ કરવામાં આવ્યું છે, એ દબાણ હટાવી શકાય. કોર્ટ જ્યારે નિર્ણય કરશે કે ભાઈ આ અનલીગલ આ મકાન છે, આ અનલીગલ રસ્તો છે, ત્યારે ભલે ને સીલ મારી જાય, પણ અત્યારે કોઈના દબાણથી તમામ અધિકારીઓ ઊંચા હાથ કરી અને અહીંથી નીકળી ગયા છે. હવે તમારું આયોજન શું છે પછી? હવે 6 તારીખ સુધી અમે પણ કાયદાને માન આપી અને 6 તારીખે આગામી 6/8/2025ના રોજ કોર્ટની મુદત છે, ત્યાં સુધી અમે પણ કાયદાને માન આપીએ કે 6 તારીખે શું કોર્ટ નિર્ણય આપે છે. આખા બેલાના વિવાદની અંદર ઉતાવળે કરેલા નિર્ણયના કારણે આખી આ ઘટના બની હોય એવું સામે આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ 2 દિવસ પહેલા આવીને બેલા હટાવી દીધા અને તમામે વાતને લઈને આખો આ વિવાદ શરૂ થયો અને એ વિવાદના કારણે વિશાળ હળમતિયા ગામે આજે પોલીસના ધાડે પહોંચ્યા હતા. ગામના લોકોનું અને સરપંચનું તો એવું કહેવું છે કે અહીંયા ક્યારેય આ પ્રકારની ઘટના અથવા તો વિવાદ સર્જાયો જ નથી, પરંતુ આ બહારના લોકોએ આવીને અહીંયા આ આખો વિવાદ એ શરૂ કર્યો. ગોપાલ ઇટાલિયાએ જ્યારે શરૂ કર્યો વિવાદ ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીના ગુંડા એવો શબ્દ વાપર્યો હતો અને હવે એ જ વાતને લઈને આખા આ વિવાદની શરૂઆત થઈ છે. સરપંચ સહિતના આગેવાનો ત્યાં આવ્યા હતા, તેમને બેલા પાછા ખડકી દીધા છે. સરપંચ સહિતના કેટલાક આગેવાનોને એવું કહેવું છે કે આ ખાનગી માલિકીની જગ્યા છે અને સાથે જ અધિકારીઓ અને તમામે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આ ગ્રામ પંચાયતની જમીન છે. હવે આખો આ વિવાદ એ કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને છેલ્લા 7 વર્ષથી આ મેટર કોર્ટની અંદર છે. ત્યારે આગામી 6 તારીખે વધુ એક વખત આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે એ ખ્યાલ આવશે કે શું ખરેખર આ જગ્યા ઉપરથી બેલા હટશે કે પછી આ બેલા એ ત્યાંના ત્યાં જ રહેશે અને આ બેલાનું રાજકારણ એ સતત વારંવાર વિશાળ હળમતિયા ગામે કોઈ નેતા જશે ત્યારે ચર્ચાનો વિષય બનશે અને વિસાવદરના રાજકારણની અંદર વારંવાર આ એ ચર્ચાનો વિષય એ બનતો રહેશે. તમારું શું માનવું છે વિશાળ હળમતિયા ગામે થયેલી આજના દિવસની આ બવાલને લઈ એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.